આજે ખાલી જે ચેપ્ટરના ઓલમોસ્ટ કન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર આપણું પૂરું થઈ ગયું છે. થોડાક MCQ કે જે ટેક્સ્ટ બુકના એક્સરસાઇઝ ઇલુસ્ટ્રેશન જે કંઈ પણ બાકી રહી ગયા છે એ આજે આપણે પૂરા કરવાના છે. રેડી? એકવાર ફોર્મ્યુલાની તમને યાદ અપાવી દઉં. કન્ફ્યુઝ ન થતા ક્યારે કયો ફોર્મ્યુલા યુઝ કરવો એ ખાસ ધ્યાન રાખજો. આપણે વાત થઈ ચેપ્ટરમાં કે જો તમે ફોટોનની વાત કરો ક્લિયર, એટલે કે હું લાઇટની જો વાત કરું તો લાઇટને આપણે આમાં એક નવું સ્વરૂપ આપ્યું હતું કે લાઇટને અત્યાર સુધી આપણે વેવ કહેતા હતા. આ ચેપ્ટરમાં આપણે પાર્ટિકલ કીધું અને એ પાર્ટિકલ નેચરને આપણે નામ આપ્યું હતું ફોટોન. ક્લિયર? અને ફોટોનના કેટલાક ફોર્મ્યુલા, જો એ ફોટોન હોય તો એ ફોટોન પાસે એનર્જી કેટલી હોય, તો લાઇટને આપણે ફોટોન કીધું હતું તો ફોટોનના કેટલાક ફોર્મ્યુલા હતા કે ફોટોન પાસે એનર્જી કેટલી હોય, તો ફોટોન સાથે એસોસિએટ એનર્જી E ઇઝ ઇક્વલ ટુ HF. F એટલે ફ્રીક્વન્સી, બુકમાં આપણને ખબર છે ત્યાં ન્યુ લખ્યું હોય છે. પછી લેમ્ડાના ફોર્મમાં લેવું હોય તો સર HC બાય લેમ્ડા. ધ્યાન રાખજો લાઇટની વાત છે, કોઈ પાર્ટિકલની નહીં. પછી આ જ વસ્તુ તમારે જો ઇલેક્ટ્રોવોલ્ટમાં જોતું હોય તો આપણે કંઈક યાદ શોર્ટમાં બનાવ્યું હતું કે 1240 અપોન લેમ્ડા ઇન્ટુ 10 ટુ ધી પાવર -9, તો તમને EV ઇલેક્ટ્રોવોલ્ટમાં મળે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. પછી સર ફોટોન સાથે મોમેન્ટમ કેટલું હોય, તો અહીંયા ખાસ ધ્યાન રાખો કે અહીંયા મોમેન્ટમ એટલે આપણે પેલું નહીં લખીએ કે MV, કેમ કે અહીંયા ફોટોનની વાત છે. તો ફોટોનનું જે મોમેન્ટમ છે, સપોઝ મોમેન્ટમને આપણે P કહીએ, then P ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા હતું H બાય લેમ્ડા. તમને જે ફોટોનની વેવલેન્થ આપી હોય એ પ્રમાણેનું મોમેન્ટમ તમને H બાય લેમ્ડા મળતું. બીજા ઘણા ફોર્મ્યુલા હતા સર, ફોર્મ્યુલા આવું કંઈક હતો E બાય C ઓર HF બાય C. પછી જે યુઝ કરો એ રીતે. અચ્છા, એક આ ફોર્મ્યુલા થઈ ગયો, એક આ મોમેન્ટમનો ફોર્મ્યુલા થઈ ગયો. પછી આમાં એક્સ્ટ્રા એક પાવરની વાત કરી હતી, તમને ક્યારેક ફાઇન્ડ કરવાનો કહી તો ફોર્સ ફાઇન્ડ કરવાનો કહી તો ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ, હું હવે આખું ડિરાઈવ નથી કરાવતો, ડાયરેક્ટલી યાદ કરાવું, ચેન્જ ઇન પાવર અપોન C. ખાસ ધ્યાન રાખજો આ પાવર છે, મોમેન્ટમ નહીં. ક્લિયર? ઓકે. પછી એક હજી આમાં મેં એક આવો ફોર્મ્યુલા તમને યાદ કરાયો તો P ઇઝ ઇક્વલ ટુ પાવર P ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E, where N is number of photon. યાદ આવે છે આ ફોર્મ્યુલા? પણ આની એક કન્ડિશન હતી, આપણે આ નંબર ઓફ ફોટોન કયા ટાઈમમાં લેતા હતા સર? T ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ, કે પર સેકન્ડ તમને પૂછ્યા હોય ફોટોન તો T ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ હોય ત્યારે આપણે યુઝ કરતા હતા. ક્લિયર? આ યાદ કરાવું કે યાદ છે? ડન. એટલા ફોર્મ્યુલા હતા આપણા ખાલી ફોટોનના. હવે ત્યારબાદ આપણે એક બીજો નેચર આવ્યો કે આપણે જ્યારે લાઇટને પાર્ટિકલ કીધું તેટલા ફોર્મ્યુલા હતા. પછી મેટર જે આવે, મેટર તો પાર્ટિકલ હોય, એને તમે વેવ કહો ત્યારે આપણે અલગ ફોર્મ્યુલા આવ્યા હતા, એની ડિસ્કશન કરી લઈએ. ચલો એની ડિસ્કશન કરી લઈએ. નેક્સ્ટ કે જ્યારે આપણે મેટરને એઝ અ વેવ ફોર્મ લઈએ ત્યારે, જો મેટરને તમે વેવ ફોર્મ લો છો અને એનું પ્રૂફ તો આપણને દી બ્રોગલીએ આપ્યું હતું, ખાલી એમને વાત કરીને જ કહી દીધું, કોઈ પ્રૂફ હતું નહીં. અને કોઈએ પૂછ્યું કે દી બ્રોગલી, ચલો તું મેટરને વેવ ફોર્મ કે છો તેની વેવલેન્થ કેટલી હોય, તેની વેવલેન્થનો એને ફોર્મ્યુલા આપ્યો તો ફર્સ્ટ ફોર્મ્યુલા
ડી બ્રોગલી વેવલેન્થ જેને આપણે કહેતા હતા, which is equal to h/p. ક્લિયર? હા, આ કન્ડિશનમાં આપણે મોમેન્ટમ ને આવું લખીએ કે સર h/p is equal to mv. નીચે વેગમાનને આપણે mv લખીએ કેમ કે આ પાર્ટિકલ છે અને માસ હોય અને વેલોસિટી હોય. ઇઝ ઇટ ક્લિયર? પછી આમાં અલગ અલગ ડેરિવેશન આપણે લાવતા હતા. માની લો કે સપોઝ મોમેન્ટમનો ફોર્મ્યુલા તમને ખબર છે સર, p is equal to √2mk. તો એની વેલ્યુ જો આમાં પુટ કરી દઈએ તો સેકન્ડ ફોર્મ્યુલા આપણો આવો બને, ડી બ્રોગલી વેવલેન્થ ઇઝ ઇક્વલ ટુ h/√2mk. એનું અલગ અલગ સેપરેટ એટલે કહું છું કેમ કે હવે હું એક જ ક્વેશ્ચનમાં બે હશે, ફોટોન હશે અને પાર્ટિકલ હશે. અચ્છા, કે શું છે સર? કાઇનેટિક એનર્જી. ઓર એલ્સ ઘણી બુકમાં આ જ ફોર્મ્યુલા આ રીતે પણ લખેલો છે, h/√2m એનર્જી નો ઈ લખ્યો હશે તો એ વાંધો નથી. અચ્છા, ઈ એનર્જી એની પાસે ક્યાંથી આવે? તો સર ઈ એનર્જી જેટલું બેટરી વર્ક ડન કરે એટલી જ એની પાસે કાઇનેટિક એનર્જી આવે. બેટરી કેટલું વર્ક ડન કરે સર? Q * V જેટલું. મને યાદ છે મેં ઈ લેક્ચરમાં છે ને એક ઇલેક્ટ્રોનના એક્ઝામ્પલથી જ બધું કર્યું હતું, એટલે હું અહીંયા E * V લખતો હતો. બોલો ક્લિયર? પાર્ટિકલ તમને આલ્ફા પાર્ટિકલ આપ્યો હોય તો પછી તમને ખબર હોવી જોઈએ કે એમાં 2e લખવું પડશે. બોલો ડન છે? તો આ ફોર્મ્યુલા કેવો બને જો તો જરા. તો આ જ ફોર્મ્યુલા કંઈક આ રીતે બને, h/√2m e ની જગ્યાએ Q * V. બોલો ક્લિયર? હા સર, જો આમાં ખાલી ઇલેક્ટ્રોનની વાત થતી હશે, ફોર ઇલેક્ટ્રોન આ જે વેલ્યુ છે લેમ્ડા ડી ની મેં યાદ રખાવી હતી, કેટલી હતી ત્યાં સોલ્વ કરો એટલે 1.227/√v * 10⁻⁹ બોલો ક્લિયર છે ફોર્મ્યુલા? આની બહારનું કઈ હતું નહીં. આ હતા બધા ડી બ્રોગલી વાળા ફોર્મ્યુલા, આની ઉપરથી જ બધા આવ્યા છે. એક લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p થી પછી આ બધા ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે. અને આ ફોર્મ્યુલા ક્યારે યુઝ થાય? જ્યારે ફોટોનની વાત થતી હોય ત્યારે. ફોટોનનો પાર્ટિકલ નેચર તો આ, ઇલેક્ટ્રોન પ્રોટોન પાર્ટિકલનો વેવ નેચર તો આ ફોર્મ્યુલા. બોલો ક્લિયર? તો આની ઉપરથી જેટલા બેઝિસ આપણા બાકી છે આજે બસ એટલા જ કરવાના છે. જે એક ઇલુસ્ટ્રેશન MCQ મોડ્યુલના બાકી છે એ બધા આજે આપણે પૂરા કરવાના છે, 1 by 1. ક્લિયર? હોમવર્ક એકવાર જોઈ લેજો, લખી જ લો અત્યારે ફટાફટ, પછી આપણે ક્વેશ્ચન ચાલુ કરીએ. ઓકે, કંઈક આ રીતનો ક્વેશ્ચન છે આપણી પાસે, ટેક્સ્ટનો છે, એક્સરસાઇઝનો. બહુ સિમ્પલ જ છે, ફોર્મ્યુલા બેઝ જ છે. ધ્યાનથી હું ક્વેશ્ચન રીડ કરું છું, ગુજરાતી મીડિયમ વાળા મને ટ્રાન્સલેટ કરું કાં તો એ સમજી જાય એવી જ લેંગ્વેજ છે. A monochromatic light of a wavelength 632.8 નેનોમીટર. અચ્છા, આપણને ગિવન છે લખી દઉં સર, એક વેવલેન્થ ગિવન છે 632.8 નેનોમીટર. અચ્છા, આ કોની વેવલેન્થ છે? લાઇટની છે. એટલે સમજો લાઇટ વાળા ફોર્મ્યુલા લેવાના, લાઇટના પાર્ટિકલ ફોર્મ વાળા. આગળ વાંચીએ. Produced by a helium neon laser. Okay. The power emitted is 9.42 milliwatt. જેટલો પાવર તમને મળે છે કેટલો મળે છે સર? 9.42 મિલીવોટ, મીન્સ 10⁻³ વોટ. બોલો ક્લિયર? આ ગિવન છે. શું કીધું? ફાઇન્ડ ધ એનર્જી એન્ડ મોમેન્ટમ ઓફ ઈચ ફોટોન ઇન ધ લાઇટ બીમ. સર આપણને વેવલેન્થ આપી છે લાઇટની, એનર્જી મોમેન્ટમ બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. તો એનર્જીનો ફોર્મ્યુલા ડાયરેક્ટ પુટ કરી દો. એનર્જી E ઇઝ ઇક્વલ ટુ hc/λ.
h ની વેલ્યુ પુટ કરો, c ની વેલ્યુ પુટ કરો, લેમડા ની વેલ્યુ પુટ કરો, બોલો ગણા કે થઈ જશે? આજે મેજોરિટી આવા જ હશે, મારે ફોર્મ્યુલા લખવાના છે. આજ તો તમને આન્સર જે મળશે ને જૂલમાં મળશે, પાછું ધ્યાન રાખજો. અને તમને કીધું નથી તો આપણે એસઆઈ યુનિટ જૂલમાં જ રાખશું. અને જો તમારે ઇલેક્ટ્રોવોલ્ટમાં કરવું હોય કન્વર્ટ, તો પેલું 1240 વાળું કરી શકો. બોલો ડન? આવડશે? અચ્છા, નેક્સ્ટ બીજું શું કીધું છે સર? મોમેન્ટમ. તો જો એનર્જી મળી ગઈ તો મોમેન્ટમ નો ફોર્મ્યુલા શું છે સર? મોમેન્ટમ P ઇઝ ઇક્વલ ટુ E બાય C છે એક ફોર્મ્યુલા, અને લેમડા ગીવન છે તો આવો એક ફોર્મ્યુલા છે H બાય લેમડા. તમારે હું લખું ને ફોર્મ્યુલા તરત મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ, ઓલું શીટ જોવાનું નથી બાજુમાં કે સરે બોર્ડ ઉપર આ જગ્યાએ આ ફોર્મ્યુલા લખ્યો તો ઈ સ્ટ્રાઇક થવું જોઈએ. બોલો ડન? ક્લિયર? આમાં MV યુઝ કરાય? P ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ V? ના કરે, કેમ કે કોની વાત છે સર? લાઇટ ની વાત છે. બીજું કે સર એવું રીઝન નો આપતા કે સર માસ અને વેલોસિટી નથી આપેલું, દળ કે વેગ નથી આપ્યો. લાઇટ હોય તેના માટે MV નો યુઝ થાય. ચલો ક્લિયર એટલી વસ્તુ? અચ્છા, આમાં એમ કે આપણને કે મારે નંબર ઓફ ફોટોન ફાઇન્ડ કરવા છે. આ જ ક્વેશ્ચનમાં આગળ કે એટલો પાવર આવે છે તો દર સેકન્ડે કેટલા નંબર ઓફ ફોટોન આવતા હશે એ ફાઇન્ડ કરવું છે. તો જો સર એકવાર તમને એનર્જી મળી ગઈ તો નંબર ઓફ ફોટોન આપણી પાસે ફોર્મ્યુલા છે સર, પાવર P ઇઝ ઇક્વલ ટુ NE. P ઇઝ ઇક્વલ ટુ NE, તો N ઇઝ ઇક્વલ ટુ શું થાય સર? P બાય E. બોલો ક્લિયર એટલી વસ્તુ? હું કેલ્ક્યુલેશન એટલે નથી કરાવતો, ટાઈમ બચે. ડન? અચ્છા, આ ફોર્મ્યુલા ક્યાંથી આવે તો ખબર જ છે ને બધાને. જેને નથી, જેને હજી એવું છે તો એકવાર ખાલી યાદ કરાવી દઉં કે આપણી પાસે પાવર એટલે શું હતું? આ P એટલે પાવર. પાવર નો ફોર્મ્યુલા થાય એનર્જી અપોન ટાઈમ. અચ્છા, એનર્જી માન લો E હોય એક ફોટોની, તો ટોટલ N ફોટોન આવે તો N ઇન્ટુ E થાય. ક્લિયર? અને T ઇઝ ઇક્વલ ટુ આપણે 1 સેકન્ડ માટેની વાત થઈ છે. ચલો ક્લિયર છે? આ સમ બે વસ્તુ પૂછી હતી, એનર્જી, મોમેન્ટમ અને નંબર ઓફ ફોટોન નથી પૂછ્યા, પણ આપણે ફાઇન્ડ કરી નાખીએ કેમ કે નેક્સ્ટ ક્વેશ્ચન ઈ જ છે આજ. એટલે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન આ જ છે. ચલો જો એમાં બી અને સી, જો ડેટા એનો એ જ છે સર. વેવલેન્થ આપી છે આપણને, વેવલેન્થ આપી છે 632 નેનોમીટર. વેવલેન્થ 632 નેનોમીટર. પાવર આપ્યો છે હાઉ મેની પ્રોટોન્સ પર સેકન્ડ ઓન એવરેજ arrive on at a target irradiate by the beam. એટલે નંબર ઓફ પ્રોટોન કેટલા આવવાના છે તો E5 થઈ ગઈ. N ઇઝ ઇક્વલ ટુ શું હતું સર? P બાય E. ક્લિયર? એમાં ને એમાં પાછું આગળ C છે. જો અહીંયા જોજો, સમજો ધ્યાન. અહીંયા સુધી ક્વેશ્ચન તો સેમ જ છે. હવે એવું કીધું તો પાવર એ આપ્યો છે. ઓકે ડન. અહીંયા સુધી હાઉ ફાસ્ટ does the hydrogen atom have to travel in order to have the same momentum as the photon? ફોટોન નું મોમેન્ટમ કેટલું આવ્યું હતું તમને ક્વેશ્ચન સમજાણો પહેલા. ગુજરાતીમાં એવું કીધું છે કે એનો મતલબ કે આપણે જે ફોટોન નાખીએ છીએ, બરાબર, તો જો કોઈ હાઇડ્રોજન એટમ હોય, હાઇડ્રોજન એટમ મીન્સ એની અંદર એક પ્રોટોન હોય એક ઇલેક્ટ્રોન હોય. ક્લિયર? હાઇડ્રોજન એટમ કોને બધાને? ઓકે, હા, બેઝિક સૌથી ફંડામેન્ટલ કેમિસ્ટ્રીનું ત્યાંથી તો ચાલુ થયું આપણું. તો હાઇડ્રોજન એટમ એવું કહે છે હાઇડ્રોજન એટમને કેટલી સ્પીડથી મૂવ કરવું કે જેથી એનું મોમેન્ટમ જે ઓલો ફોટોન હતો આ એટલી વેવલેન્થ વાળો આના મોમેન્ટમ જેટલું થાય. અચ્છા, આનું મોમેન્ટમ તો આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં ફાઇન્ડ કર્યું સર. મોમેન્ટમ P ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા હતો સર H બાય લેમડા. ઇઝ ઇટ ક્લિયર? હવે હાઇડ્રોજન તો સર પાર્ટિકલ છે તો એના મોમેન્ટમનો ફોર્મ્યુલા શું આવે? મોમેન્ટ ઓફ હાઇડ્રોજન સર, માસ ઓફ હાઇડ્રોજન એન્ડ વેલોસિટી ઓફ હાઇડ્રોજન. બોલો છે કોઈ નવું?
અચ્છા સર, આ મોમેન્ટમ એને એવું કીધું કોના જેટલું થવું જોઈએ સર? ઉપરવાળા જેટલું થવું જોઈએ, એટલે કે સર h બાય લેમ્બડા જેટલું થવું જોઈએ. અને આમાંથી તમે VH ને સબ્જેક્ટ કરો એટલે તમને મળી જશે ઉપર h બાય લેમ્બડા અપોન માસ ઓફ હાઇડ્રોજન. આની કેલ્ક્યુલેશન નહીં કરો ને તોય ચાલશે. આ જ ક્વેશ્ચનમાં તમે એ પાર્ટમાં કરેલું છે આ મોમેન્ટમ. તમારી વેલ્યુ ખાલી માસ ઓફ હાઇડ્રોજન ની મૂકવાની. એક પ્રોટોન હોય જેની અંદર. બોલો ક્લિયર? જઈએ ફટાફટ આગળ. ઓકે, બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે આજ. ચલો, What is the de Broglie wavelength associated with an electron moving with the speed આપી છે? And second, ball of mass 50 gram traveling at a 30 meter per second. બે ક્વેશ્ચન છે એકની અંદર. અને આપણે બંનેમાં એક જ વસ્તુ ફાઇન્ડ કરવાની છે સર, ડી બ્રોગલી વેવલેન્થ. ડી બ્રોગલી વેવલેન્થ યાદ કરો શું હતું સર? h બાય p. p મીન્સ mv. h ની વેલ્યુ તો સર ફિક્સ જ હોય. h તો ફિક્સ જ હોય. વેલોસિટી ફાઇન્ડ કરવાની હોય. વેલોસિટી જોવે આપણે અને માસ જોવે. એ ડાયરેક્ટલી આપી દે તો કોઈ ચિંતા નથી. જો ડાયરેક્ટલી નો આપે તો કાઇનેટિક એનર્જી આપી દે, ક્યારેક પોટેન્શિયલ આપી દે એનો. એ અલગ અલગ ફોર્મમાં તમને આપે. હવે આ ક્વેશ્ચનમાં જો ફર્સ્ટમાં એવું કહી દીધું છે એન ઇલેક્ટ્રોન મૂવિંગ વિથ ધ સ્પીડ, એટલે ઇલેક્ટ્રોનની સ્પીડ એટલે v ખબર છે આપણને. ઓકે, અને વાત થઈ છે ઇલેક્ટ્રોનની એટલે આપણને માસે ખબર હોય સર. તો પહેલા કેસ માટે તો આપણને આન્સર મળી જશે. જો હું પહેલા કેસની વાત કરું, એની ડી બ્રોગલી વેવલેન્થ ફાઇન્ડ કર્યું હોય તો શું થશે સર? h ની વેલ્યુ 6.625 into 10⁻⁻34 upon mass of electron sir 9.31 into 9.11 9.1 રાખીએ આપણે ખાલી into 10⁻31 kg into સ્પીડ તમને આપી દીધી કેટલી છે? 5.4 into 10⁻6. આ બધાની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો એટલે તમને આન્સર મળી જશે. નેનોમીટર અથવા તો એંગસ્ટ્રોમમાં આન્સર આવશે. બોલો ક્લિયર? સેકન્ડ વાળો છે, કોઈ બોલ કીધું છે. બોલનું માસ કેટલું આપ્યું છે સર? માસ આપ્યું છે 150 ગ્રામ. એટલે ડાયરેક્ટલી કન્વર્ટ કરી દો 0.15 kg. અને સ્પીડ કેટલી આપી સર? v is equal to 30 મીટર પર સેકન્ડ. બે વસ્તુ આપી છે. આનું ફાઇન્ડ કરો. બોલો કરાવું કે કેટલા છે કેલ્ક્યુલેશન કરાવું? એવું થઈ જશે? કાલ આપ્યું તોય થઈ જતા આમ તો નહીં. ક્લિયર? આવે છે આગળ ધીમે ધીમે આપણે MCQ. ચલો સેમ. ચલો, વોટ ઇઝ ધી ડી બ્રોગલી વેવલેન્થ ફાઇન્ડ કરવાની છે. દરેકે દરેક કેસમાં ખાલી હું જોઈ લઉં. ડી બ્રોગલી વેવલેન્થ નો ફોર્મ્યુલા તમારી પાસે હતો એ આ રહ્યા કે ડી બ્રોગલી વેવલેન્થ જોતું છે આપણે તો સર માસ જોવે વેલોસિટી જોવે તોય મળી જાય. ક્યારેક ક્યારેક વેલોસિટી નો હોય, કાઇનેટિક એનર્જી હોય તોય મળી જાય. અને ક્યારેક ક્યારેક એનર્જી નો હોય આપણી પાસે તો એનો ચાર્જ અને એનું પોટેન્શિયલ ખબર હોય તોય મળી જાય. આટલા રસ્તા છે આપણી પાસે. હવે આમાં કઈ વસ્તુ આપણને આપી છે એ આપણે જોઈએ. ચલો આ રહ્યો. જો ફર્સ્ટ ક્વેશ્ચન, અ બુલેટ ઓફ માસ 0.04 kg. એટલે આપણને શું આપ્યું? માસ આપ્યું છે. માસ તો ચલો થઈ ગયું. બીજું શું આપ્યું છે? સ્પીડ આપી છે 1 કિલોમીટર પર સેકન્ડ. એટલે તમે 10⁻³ લઈ લેજો એટલે તમારો આન્સર આવી જાય.
સેકન્ડ, હા, ખાલી કેલ્ક્યુલેશન ટફ છે ને આ છે ને ટેક્સ્ટ બુક નો છે, એક્સરસાઇઝ નો ટેક્સ્ટ એક્સરસાઇઝ ના છે, એટલે તમારી પાસે કેલ્ક્યુલેટર તમે બોર્ડમાં તો યુઝ કરી શકો. પછી સેકન્ડમાં જુઓ, અ બોલ ઓફ માસ 0.06 kg મૂવિંગ એટ અ સ્પીડ 1 મીટર પર સેકન્ડ. અગેન સર, માસ આપી દીધું છે અને બીજું શું આપ્યું સર? સ્પીડ આપી દીધી છે. લેમડા ઇઝ ઇક્વલ ટુ h અપન mv. થર્ડ જોઈએ, અ ડસ્ટ પાર્ટિકલ ઓફ માસ ગિવન છે, અરે વાહ સર, ડ્રિફ્ટિંગ વિથ અ સ્પીડ 2.2 મીટર પર સેકન્ડ. સર સ્પીડ આપી દીધી છે, બોલો એક કોઈ ગણાવવો પડશે? ત્રણેયમાં સેમ ફોર્મ્યુલા. અને ફોર્મ્યુલા કયો હશે? મગજમાં વિચારજો, કયો થશે? h બાય mv. ક્લિયર? થોડાક અલગ લઈએ પૂછાયેલા નીટમાં, ધ્યાનથી. એક આજે ચલો આવો એક ક્વેશ્ચન પૂછાયેલો, જો અલગ સેમ ફોર્મ્યુલા વાળા, પછી બધાનો ચાલે ને? હા, નીટ 2017 નો ક્વેશ્ચન છે. ઇફ ધ માસ ઓફ ન્યુટ્રોન ઇઝ 1.7 into 10⁻27 kg. આ તો આપ્યું છે, નો આપ્યું હોય ને તો માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ન્યુટ્રોન ઓલમોસ્ટ સેમ હોય. ક્લિયર? માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ન્યુટ્રોન બંને કેવા હોય? ઓલમોસ્ટ સેમ હોય. તો અહીંયા આપણને લેવાનું કીધું છે સર, માસ ઓફ ન્યુટ્રોન જે આપણને ગિવન છે આપણે લખી દઈએ સર, માસ ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ કેટલું ગિવન છે? 1.7 into 10 to the power minus 27 kg. ઓકે, આગળ જઈ. ધેન ડી બ્રોગલી વેવલેન્થ ઓફ ધ ન્યુટ્રોન, એટલે ફાઇન્ડ કરવાની છે આપણે ડી બ્રોગલી વેવલેન્થ. મગજમાં રાખજો. ઓફ ન્યુટ્રોન ઓફ એનર્જી 3 ઇલેક્ટ્રોવોલ્ટ. અચ્છા સર, એનર્જી આપી છે આપણને, કેટલી આપી છે? 3 ઇલેક્ટ્રોવોલ્ટ. અને આપણી પાસે એટલા બધા ઓપ્શન છે. અચ્છા, આને પેલા જૂલમાં કન્વર્ટ કરી દો, કેટલું થશે સર? 3 into 1.6 into 10 to the power minus 19 વોલ્ટ જે થાય. ડી બ્રોગલી વેવલેન્થ નો એવો એનર્જી વાળો ફોર્મ્યુલા યાદ કરો સર. ડી બ્રોગલી વેવલેન્થ લેમ્બડા ડી ઇઝ ઇક્વલ ટુ h અપોન અંડર રૂટ 2m. કે હતું એનર્જી, એ તો ઈ છે. ખ્યાલ આવે છે? તમે અહીંયા કે લખો તોય વાંધો નહીં, આ કે એનર્જી જ થઈ એની. ચલો બસ વેલ્યુ પુટ કરો, આન્સર આવી જાય. કે કરાવવું પડશે? h ની વેલ્યુ તો 6.6 10⁻34, 6.6 into 10 to the power minus 34. બસ મેથ્સ છે, જોડે જોડે તમે કરતા રહેજો, વિધાઉટ કેલ્ક્યુલેટર ટ્રાય કરજો, કેમ કે નીટનો છે પાછો. 2 માસ ઓફ ન્યુટ્રોન 1.7 into 10 to the power minus 27, અને એનર્જી આપણી પાસે આવી 3 into 1.6 into 10 to the power minus 19. ઓકે, કરો. અને કઈ રીતે કરશો તમે? જો આ તો ઓલમોસ્ટ 1.7 1.6 ઓલમોસ્ટ 1.6 જ છે ને, આપણે એપ્રોક્સિમેટ લાવવાનો ટ્રાય કરીએ. તો આને આપણે એમને રાખીએ બહારનું સર, 6.6 into 10 to the power minus 34. આનું જો જોઈએ તો પેલા પાવર ઇવન બને છે કે જોઈ લો, 27 અને 19. હા સર, ઇવન બની જાય. કેટલી થશે? 27 ને 19 કેટલા થાય? 46, 46. અને એનું સ્ક્વેર રૂટ એટલે 10 ની પાવર કેટલી વધશે? 46 ના અડધા 23. એટલે પાવરનું એક કામ પૂરું. હવે બાકીનું વિચારીએ સર. આ 1.7 into 1.6 એટલે બહાર આવશે તો લગભગ 1.6 થઈ જશે. હું ભાઈ એપ્રોક્સિમેટ લાવવાની ટ્રાય કરું છું. ક્લિયર? અને 3 to the 6, 6 નું સ્ક્વેર રૂટ, 6 નું સ્ક્વેર રૂટ, 2 to the 4, 3 3 the 9, 2 અને 3 ની વચ્ચે આવશે કઈ તો 2 point something તમે અહીંયા લખજો, અને પછી તમારા આન્સર જે લાવવાનો પાવર તમે કરી નાખજો. -23 ઉપર જાય તો +23, +23 કરો, -34 એટલે -11 સમથિંગ વધશે.
અને આનો જે આન્સર આવી. બોલો ક્લિયર? તમારે આમ જ એપ્રોક્સિમેટ જ લાવવું પડશે કે જ્યારે કેલ્ક્યુલેશન નહીં હોય તો કોઈ રસ્તો નહીં હોય, કેલ્ક્યુલેશન થી ભાગવાનું નથી, કેમ કે અડધે સુધી કરી લીધો ને પછી ન મુકાય. એમાં મોડર્ન ફિઝિક્સ ના સમ તો નો જ મુકાય. 11, 12, 13 ચેપ્ટર ના છે એ તમારે બહુ લાંબા બહુ મોટા દાખલા નહીં હોય. ક્લિયર? ચલો એક 14 નંબર નો છે સેમ. ચલો calculate the momentum and the de Broglie wavelength of the electron accelerated through a potential difference of 56. કયો ફોર્મ્યુલા યુઝ કરશું જેનાથી જલ્દી આન્સર આવી જાય? યસ રાજકોટ ગુરુકુલ. કોણ કે H is equal to lambda is equal to h by under root 2 mqv. વેરી ગુડ. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ફરી વાર બોલો રિપીટ. h અપોન under root 2 mqv. 2m qe v. qv. ઓકે ડન. બીજું કોઈ ભૂજ કઈ ખાધું તો કરી દો. Sir, 1.227 into 10 to the power minus 9 divided by under root of what is? વેરી ગુડ. 1.227 into 10 to the power minus 9 upon root v. ક્લિયર? બંનેથી કરો આન્સર આવી જશે. બંનેથી કરશો આન્સર બંનેથી આવી જાય. પણ ખાલી ઈ જ તમારે જોવાનું કે કેમાં જલ્દી આવે. જો કે આ તો બોર્ડનો છે એટલે તમારા પાસે કેલ્ક્યુલેટર હોય એટલે તમે કરી શકો. બાકી કેલ્ક્યુલેટર વગર કરવું હોય તો તમારે આ યુઝ કરવો પડે. ચલો આ તો શું મળી ગયું આપણને? લેમ્બડા. આપણે પેલા બી ફાઇન કરી નાખ્યું. આમ તો પેલા એ કરવાનું હતું ને, તો પેલા બી ફાઇન કરી નાખ્યું. અચ્છા મોમેન્ટમ કઈ રીતે ફાઇન કરશું એ કોણ કહે છે? આ બે સિવાય, બે સેન્ટર સિવાય બીજું કોઈ? મોમેન્ટમ યસ જામનગર હરિયા. E is equal to under 2 mk. P is equal to under root 2 mk. K ની જગ્યાએ q into v. વેરી ગુડ. P is equal to under root 2 mk અને k ની જગ્યાએ q into v. બીજું કોઈ હતું મોડાસા? એમણે કઈ ખાતું ચોકડ્યો હતો? હા વેરી ગુડ. એ બી કરીએ. હવે તો આપણી પાસે લેમ્બડા આવી ગયો છે એટલે આપણે એ પણ કરીએ કે પેલું p is equal to under root 2 mk વાળું પણ કરી શકીએ. કેમ કે એક્ઝામમાં પાછું કેવું છે ખબર? પહેલા તમારે આ ફાઇન કરવું પડશે. એ છે. બોલો ક્લિયર? કોઈ ડાઉટ? ક્લિયર? ટેક્સ્ટ બુક ના તો લગભગ તમારે કોઈ વાંધો નહીં આવે. ચલો સેમ કન્સેપ્ટ લગાડો. બરાબર મોટું કરી દો પછી દેખાય પાછું. ચલો વોટ ઇઝ ધી મોમેન્ટમ એન્ડ સ્પીડ, વેગમાન અને ઝડપ એન્ડ ડી બ્રોગલી વેવલેન્થ, ત્રણેય વસ્તુ ફાઇન્ડ કરવાની છે ઓફ એન ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કે એટલે આમ ચિંતા ઓછી. ઇલેક્ટ્રોન માટે આપણે ઓલું ફોર્મ્યુલા લાગુ પાડીએ કઈ. ચલો with the kinetic energy 120 electrovolt. ચલો ફર્સ્ટ શું છે? પહેલા તો તમને સર કાઇનેટિક એનર્જી આપી છે તો એનર્જીને હું જૂલમાં કન્વર્ટ કરી દઉં. સર K is equal to 120 electrovolt. ચલો સર 120 electrovolt means 1.6 into 10 to the power minus 9. ઓકે મોમેન્ટમ ફાઇન્ડ કરવાનો છે. જો K ખબર હોય તો મોમેન્ટમનો ફોર્મ્યુલા સર મોમેન્ટમ P is equal to આ વખતે હું કહી દઉં એકમાં સર P is equal to under root 2 mk. ક્લિયર બધાને?
જોજો ભૂલથી આમાં ઇલેક્ટ્રોવોલ્ટ નો લઈ લેતા. કે ની વેલ્યુ ઇલેક્ટ્રોવોલ્ટ, તો મોમેન્ટમ કે ઇલેક્ટ્રોવોલ્ટ વાળો યુનિટમાં ન હોય. પછી આગળ સેકન્ડ સ્પીડ ફાઇન્ડ કરવી છે. સર એકવાર કાઇનેટિક એનર્જી મળી ગઈ કાં તો મોમેન્ટમ મળી ગયું, તો મોમેન્ટમ p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v, જેન v ઇઝ ઇક્વલ ટુ p બાય m. બોલો ખ્યાલ આવે છે? અગેન હું કહું છું કે સર p ઇઝ ઇક્વલ ટુ mv ક્યારે પુટ કરીએ કે પાર્ટિકલ ની વાત હોય તો mv પુટ કરીએ કે ફોટોન ની વાત હોય તો p ઇઝ ઇક્વલ ટુ mv નહીં કરવાનું. કેમ કે આપણે એ પણ પ્રૂવ કર્યું હતું કે ફોટોન નું માસ તો 0 હોય છે, એ લાઇટ વેવ થી જતો હોય. ઓકે. અને થર્ડ ડી બ્રોગલી વેવલેન્થ. સર p મળી ગયો એકવાર, તો ડી બ્રોગલી વેવલેન્થ નો ફોર્મ્યુલા લેમ્ડા d ઇઝ ઇક્વલ ટુ h બાય p. બોલો ક્લિયર છે? ક્લિયર? આજે કોઈ લોડ એટલો વધારે છે નહીં, એકદમ હલકો ફુલકો છે. ચલો એક ક્વેશ્ચન આમ તો ડાયરેક્ટલી યાદ જ રાખવાનો છે, પણ અગેન તો એકવાર પૂછાયેલો છે. When alpha particle accelerated under the potential difference of v volt, their de Broglie wavelength is dash angstrom. de Broglie wavelength find કરવાની છે ને આપણી પાસે પોટેન્શિયલ હોય, તો પોટેન્શિયલ હોય ત્યારે de Broglie wavelength નો કંઈક ફોર્મ્યુલા આવો છે. તો de Broglie wavelength લેમ્ડા d ઇઝ ઇક્વલ ટુ એકને એક ફોર્મ્યુલા લખીને યાદ રહી જાય, h અપોન અંડર રૂટ 2m k ની જગ્યાએ સર q ઇન્ટુ v. બોલો ક્લિયર? અહીંથી તમે એવું પણ લખી શકો કે સર અહીંયા જે આપણે વાત કરીએ ડી બ્રોગલી વેવલેન્થ ઇઝ પ્રપોઝનલ ટુ 1 અપોન અંડર રૂટ માસ ઇન્ટુ ક્યુ. વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખો તો કન્ડિશન છે, જો વી કોન્સ્ટન્ટ હોય તો. ઓકે, હવે આપણે વાંચીએ. આપણે શું ફાઇન્ડ કરવાનું? બસ બધાની વેલ્યુ પુટ કરવાની. જો ઇલેક્ટ્રોન હોત ને આ, તો મેં તમને યાદ રખાયું હતું ઇલેક્ટ્રોનનું. તો જો ઇલેક્ટ્રોનનું તમને અહીંયા આપ્યું છે કે ઇલેક્ટ્રોન હોત તો 12.27 અપોન રૂટ વી. આપણે તો સર 1.227 રાખ્યું હતું, પણ આપણો જે આન્સર હતો ને -9 હતો, અહીંયા -10 કરી દીધું છે. ક્લિયર? તો હવે તમારે શું પુટ કરવાનું સર? ક્યુ ના બદલે તમારે કેટલા પુટ કરવાના? આલ્ફા માટે ક્યુ કેટલો હોય સર? 2 ઇન્ટુ ઇલેક્ટ્રોન જેટલો. ક્લિયર? અને માસ કેટલું લેવું પડશે સર? 4 ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન અથવા માસ ઓફ પ્રોટોન જેટલું. બોલો ક્લિયર? અને બધી વેલ્યુ પુટ કરશો એટલે આલ્ફા માટે તમારો આન્સર કંઈક આવશે. અહીંયા જો આપ્યો જ છે 0.103 અપોન રૂટ વી એંગસ્ટ્રોમ. એમણે તો ડાયરેક્ટલી યાદ રાખવાનું કીધું છે, પણ હવે કેટલું યાદ રાખવું ખ્યાલ આવે છે? પણ જનરલી તમારે જો આવી રીતે વેવલેન્થ ફાઇન્ડ કરવાની આવશે, કાં તો કોઈ પાર્ટિકલને એસેલરેટ કરવાનું આવશે, તો 3 જ હશે, કાં ઇલેક્ટ્રોન હશે, કાં પ્રોટોન હશે, કાં આલ્ફા હશે. કાં તો એની જેવા કોક હોઈ શકે. બોલો આવડશે એટલી વસ્તુ? જઈએ આગળ. તો ઈ તમે યાદ રાખી લો તો ચાલે. જો પ્રોટોન નું એને આપી દીધું છે 0.287 એંગસ્ટ્રોમ. ઓકે, તો એ ત્રણેય તમે ટ્રાય કરજો યાદ રાખવાનો. હા, નીટ 2011 નો ક્વેશ્ચન. ચલો તમારે વિચારવાનું છે, 2 મિનિટ આપું છું. ઇંગ્લિશ મીડિયમ વાળા ડાયરેક્ટ વાંચવા મળે, ગુજરાતી મીડિયમ વાળાને હું ટ્રાન્સલેટ કરી દઉં છું. એક ઇલેક્ટ્રોન છે એને એસેલરેટ કરવાનો છે, પ્રવેગિત કરવાનો છે. ક્લિયર? અને પહેલા વોલ્ટેજ હતો 25 કિલો વોલ્ટ હતો, અને વોલ્ટેજ તમે 100 કિલો વોલ્ટ કરી દો છો. તો તમે વોલ્ટેજ જો વધારો તો એની ડી બ્રોગલી વેવલેન્થ માં શું ચેન્જ આવે એ ફાઇન્ડ કરવાનું છે લેમ્ડામાં. સપોઝ પહેલા લેમ્ડા હોય તો પછી કેટલા લેમ્ડા થાય? 2 સેન્ટર. ઓકે ડન. પછી બીજા
ઓકે 3 ડન. મોડાસા બાકી હજી. ડન ડન ડન. ઓકે બધા ડન. ગુડ. ઓકે આન્સર આપણે જામનગર રાધિકા સેન્ટર. જામનગર રાધિકા સેન્ટર. ચલો એમનું કનેક્ટિવિટી કંઈક ઇસ્યુ છે. મોરબીમાંથી કોઈ કેટલો લેમડા હાફ થઈ જાય. ઓકે લેમડા હાફ કેવું છે. પછી બીજું કઈ મોડાસા. હાફ સિવાય બીજા કોઈ કેવું છે. હાફ સિવાય કોઈ હોય એવું. ક્લિયર. ઓલમોસ્ટ બધા હાફ જાય છે અને એ જ સાચો આન્સર છે. ક્લિયર. એમ કે લેમડા ઇઝ ડી બ્રોગલી વેવલેન્થ. લેમડા ડી ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ કે આવ્યું હતું એટલે વોલ્ટ આવતું હતું. હમણાં જ જોયું આપણે. લેમડા ઇઝ ઇક્વલ ટુ 1.227 અપન રૂટ વી. એ ઇલેક્ટ્રોન માટે હતું 1.227. પણ બધામાં તમે જો વોલ્ટેજ તો રેસિપ્રોકલ જ હતો. એટલે અહીંયાથી જો હું ફોર્મ્યુલા લગાડું છું લેમડા 2 બાય લેમડા 1 તો રેસિપ્રોકલ છે ઊંધું થઈ જશે ને. ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે એટલે તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે તો ઉપર શું આવશે V1. V1 મીન્સ 25 કિલોવોલ્ટ અને પેલું 100 કિલોવોલ્ટ. 25 4 જા 25 ચોકસો એટલે 1/2 આવે તો લેમડા 2 એ પહેલા કરતા હાફ થઈ જાય. બોલો કોઈ ડાઉટ. ડન એટલી વસ્તુ પાકો. અચ્છા એક ક્વેશ્ચન હું આમાં એડ કરું. આમાં જ માની લો કે કોઈને પણ હું માન લો કે અત્યારે આને વોલ્ટેજ કીધું હું કાઇનેટિક એનર્જી કહું. કોઈ ઇલેક્ટ્રોનને હું એક્સેલરેટ કરું તો એની અંદર કાઇનેટિક એનર્જી સ્ટાર્ટિંગમાં માન લો કે જેટલી આવે છે. વોટએવર જે તમે નંબર રાખો એ. ક્લિયર. હવે જે કાઇનેટિક એનર્જી છે ને સપોઝ K2 એ 4 ટાઈમ થઈ જાય છે. ક્લિયર એટલી વસ્તુ. તો વેવલેન્થમાં યસ ભુજ અડધી જ આવશે. ક્લિયર. બોલો આમાં કોઈને ડાઉટ. પાકો. અચ્છા ચલો આગળ જઈ. સેમ રેશિયો ફાઇન્ડ કરવાનો છે. ગુણોત્તર. એક પ્રોટોન છે ને એક આલ્ફા પાર્ટિકલ છે. બંનેને એવું કીધું છે જો બંનેને સેમ પોટેન્શિયલ ડિફરન્સ સાથે એક્સેલરેટ કરવામાં આવે છે. એક આલ્ફા પાર્ટિકલ છે અને એક પ્રોટોન છે. બંને વચ્ચે સેમ પોટેન્શિયલ ડિફરન્સ છે અને હવે એને મૂવ કરાવવામાં આવે તો બંનેની ડી બ્રોગલી વેવલેન્થનો રેશિયો જોવે છે પ્રોટોનનો અને આલ્ફા પાર્ટિકલનો. એક કે બે એમસીક્યુ પાછળ જ મેં લખાયું હતું કે જ્યારે વી કોન્સ્ટન્ટ હોય ત્યારે શું લેમડા ઇઝ પ્રપોઝનલ ટુ 1 અપોન અંડર રૂટ QV. યાદ છે. લેમડા ઇઝ પ્રપોઝનલ ટુ અંડર રૂટ વી તો કોન્સ્ટન્ટ છે સોરી માસ ઇન્ટુ ક્યુ. તો બસ એ જ ફોર્મ્યુલા લગાડો અહીંયા કે સર આપણે જોવે છે લેમડા ઉપર પ્રોટોનની ડી બ્રોગલી વેવલેન્થ અને નીચે આપણે જોવે છે આલ્ફા પાર્ટિકલની. તો
ઇન્વર્સ હતું એટલે આલ્ફા વાળું ઉપર આવશે તો સર માસ ઓફ આલ્ફા ઉપર અને શું હતું ચાર્જ ક્યુ ઓફ આલ્ફા ઉપર નીચે માસ ઓફ પ્રોટોન નીચે ચાર્જ ઓફ પ્રોટોન નીચે. બોલો ક્લિયર? વેલ્યુ પુટ કરો. માસ ઓફ આલ્ફા યાદ રાખજો ઈ પ્રોટોન કરતા 4 ટાઈમ હોય અને ચાર્જ જે છે પ્રોટોન કરતા ઈ ડબલ હોય 2e ચાર્જ હોય પ્રોટોનમાં e ચાર્જ હોય તો માસ ઓફ પ્રોટોન ઇન્ટુ ચાર્જ ઓફ પ્રોટોન. સર ક્યુપી તો કટ 4 2 8 એટલે √8 જેમ 1 ઇઝ આન્સર. એટલે √8 મીન્સ 2√2. બોલો ક્લિયર? થાય છે ને સોલ્વ બધાને? ચલો તમારે કરવાનું જ બધાએ. નીટ 2014 નો ગતિ ઉર્જા 16 ગણી કરવામાં આવે તો ડી બ્રોગલી વેવલેન્થમાં નવી ડી બ્રોગલી વેવલેન્થ કેટલી થાય પહેલા તો એ ફાઇન્ડ કરીએ અને પછી એમ છે એમાં કેટલા ટકા ફેરફાર થાય. ગુજરાતી મીડિયમ વાળા રાજકોટ ગુરુકુળ બધા કરીને નહીં બેઠો ને? અરે ગુડ 3 સેન્ટર ડન 4 ડન ડન. ચલો ભુજ 25%. કેટલા? 25. 25. ઓકે ડન. બીજું કોઈ? મોરબી આપણે મોરબીમાં પેલા ભાઈ હમણાં આજે હોમવર્ક હતું ને જે ભાઈનું ઋત્વિક સર વાત કરતા હતા કોણ હતો? હા કેટલા ટકા આવશે? 25%. બીજું કોઈ સેન્ટર માંથી? 25%. ઓકે રાજકોટ ગુરુકુલ 75%. મોડાસા 75. એક ચાલુ થાય 25 તો બધા 25 હવે 75 તો બધા 75. જામનગર હરિયા 75 જ. ક્લિયર? 75 ઇઝ કરેક્ટ આન્સર. જો ધ્યાન આપણને પહેલી કાઇનેટિક એનર્જી સપોઝ કે આપણે સપોઝ કરી લઈએ K1 ઇઝ ઇક્વલ ટુ K આપણે એવું સપોઝ કરી લઈએ અને કાઇનેટિક એનર્જી કેટલી કરવાની વાત કરે છે? K2 ઇઝ ઇક્વલ ટુ 16 K કીધું ને? 16 K કરવાની વાત કરે છે. તો સપોઝ કે પહેલા એની ડી બ્રોગલી વેવલેન્થ લેમ્ડા હોય તો લેમ્ડા 2 કેટલી થાય? સર લેમ્ડા બાય 4. યાર હમણાં તો તમે કહ્યું હતું કે સર લેમ્ડા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ √k. એટલે તમે કરજો લેમ્ડા 2 બાય લેમ્ડા 1 ઇઝ ઇક્વલ ટુ K1 બાય K2. 16 નું સ્ક્વેર રૂટ એટલે કે 16 નું વર્ગમૂળ કેટલું આવશે? 4 આવશે. ઓકે પણ આપણને શું પૂછ્યું છે? આ સાચું કે લેમ્ડા બાય 4 થાય. આપણને એવું પૂછ્યું છે percentage change in wavelength. અને percentage change કેમ ફાઇન્ડ કરાય? તો તમે લગભગ જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે ફર્સ્ટ લેક્ચર જ 11th માં હતો કે કોઈના પણ percentage change ફાઇન્ડ કરો તો સર ઉપર ચેન્જ નીચે ઓરિજિનલ ઇન્ટુ 100 અને આપણે કેમાં જોવે છે વેવલેન્થ એટલે આ percentage મળી જાય તમને. તો આપણે કેમાં વેવલેન્થમાં જોઈએ તો વેવલેન્થમાં કેટલો ચેન્જ થાય? સર લેમ્ડા બાય 4 માઇનસ આપણે આને લેમ્ડા કહી દઈએ. લેમ્ડા બાય 4 ચલો લેમ્ડા માંથી લેમ્ડા બાય 4 થાય તો કેટલું ચેન્જ થાય? સર 3 લેમ્ડા બાય 4 જેટલો ચેન્જ થયો. બોલો યસ ઓર નો? ક્લિયર? હા માઇનસ આવે
એ ડિક્રીમેન્ટ બતાવે. અપન ઓરિજિનલ કેટલું હતું સર લેમડા? અને ઇન્ટુ શું કરવાનું સર? ઇન્ટુ 100. ચલો કામ પૂરું સર. આ તો કટ 4 કરો તો 25, 25 3 75% ચેન્જ થયો. ક્લિયર? જેને 25 આવ્યો એકવાર પોતાની મિસ્ટેક જોજો ક્યાં થઈ હતી અને એનો રિપીટ ન થાય એવું કરજો આપણે. બોલો રેડી? કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ બીજું તો મોટું કઈ છે નહીં. ગણતરી ખાસ તમારે કરવી પડશે. અને જે આ રીતે 25 આવ્યો ડઝન્ટ મેટર, પણ હવે ધ્યાન રાખજો રિપીટ ન થાય. ચલો નેક્સ્ટ. ચલો જો તો ક્વેશ્ચન એકવાર. ઇલેક્ટ્રોન એન્ડ ફોટોન, જો બે વસ્તુ આવી ગઈ. ઇલેક્ટ્રોન એટલે પાર્ટિકલ આવી ગયો, ફોટોન એટલે ઓલો વેવ લાઇટ આવી ગઈ. ઇલેક્ટ્રોન એન્ડ ફોટોન ઈચ હેવ અ વેવલેન્થ 1 નેનોમીટર. એટલે તમે સમજો ઇલેક્ટ્રોનની જે વેવલેન્થ હોય ને, ઇલેક્ટ્રોન તો સર એક પાર્ટિકલ છે, એને ક્યાંથી વેવલેન્થ હોય? તો એને જે વેવલેન્થ હોય એને તો આપણે કહેતા સર ડી બ્રોગલી વેવલેન્થ. અને ફોટોનની વેવલેન્થ સર બંને સેમ છે. કેટલી છે? 1 નેનોમીટર. એવું આપણને આપ્યું છે. આ બંને સેમ છે અને બંને છે 1 નેનોમીટર. ઓકે, આગળ વાંચીએ. ફાઇન્ડ ધેર મોમેન્ટમ. બંનેનો મોમેન્ટમ ફાઇન્ડ કરવાનો. સર વેવલેન્થ સેમ છે તો મોમેન્ટમ એ કેવો આવવાનો? સેમ. કેમ કે તમે ફોટોન વાળામાં વાત કરો મોમેન્ટમનો ફોર્મ્યુલા, તો ફોટોન વાળામાં મોમેન્ટમનો ફોર્મ્યુલા બનતો તો સર P ઇઝ ઇક્વલ ટુ એ વાળું સોલ્વ કરીએ. P ઇઝ ઇક્વલ ટુ સર h બાય લેમડા, લેમડા ઓફ ફોટોન. અને એ જ વસ્તુ જો તમે ડી બ્રોગલી વાળામાં કરવા જાઓ તો એમાં આ જ ફોર્મ્યુલા બનતો સર h બાય, પણ અહીંયા તમારે ડી બ્રોગલી વેવલેન્થ લેવાની. અને આ કેસમાં તો બેય સેમ છે. બોલો ક્લિયર એટલી વસ્તુ? ગણ નાખશો એ તો સોલ્વ. લગભગ કઈ કેલ્ક્યુલેશન નહીં ઉપર. આ તો 10⁻⁹ છે, ઉપર જાય તો +9. એટલે વચ્ચે શું મોમેન્ટમ તો એવું ગણી જ દઉં તમને. આ થશે 6.6 ઇન્ટુ 10⁻⁻34 તો આ છે જ. અને ઉપર પ્લસ કેટલી જાય? +9. તો આમાં તમે +9 કરો તો કેટલું થશે? -25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બોલો ક્લિયર? ક્લિયર? નેક્સ્ટ જોજો. બી કીધું છે આપણને એનર્જી ઓફ ફોટોન. ફોટોનની એનર્જી. જો હમણાં ઇલેક્ટ્રોનની એનર્જી હોત ને કીધી હોત તો આગળ જોઈએ, પૂછી હોત તો કેમ કરે. ફોટોનની એનર્જી છે એટલે તમારે ફોટોન વાળા ફોર્મ્યુલા. તો ફોટોન વાળા ફોર્મ્યુલા સર E ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમડા. ડન. h ની વેલ્યુ ખ્યાલ હોવી જોઈએ, c ની વેલ્યુ યાદ છે અને તમને લેમડા આપેલો છે. h એટલે કેટલું થાય આપણું? 6.6 ઇન્ટુ 10⁻⁻34. c મીન્સ 3 ઇન્ટુ 10⁸8 અને આ થશે કંઈક 10⁻⁹ અને તમે સોલ્વ કરો કેટલું થાય છે? 6 3 ઝા 18 કેરી 1, 6 3 ઝા 18 19.8 ઇન્ટુ 10⁻, કેટલા થશે? -35. અને આને ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરો તોય ચાલશે. બોલો ક્લિયર? આગળ જો થર્ડ કીધું જ છે સી, કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન. શું સર એ ફોટોન એનર્જી જેટલી જશે? કેમ કે વેવલેન્થ તો સેમ છે. શું બંને સેમ થશે? નહીં સર. ક્લિયર? આની કાઇનેટિક એનર્જી એટલે કે આની એનર્જી અલગ હશે, કેમ કે એ કંઈક સ્પીડ થી જતો હશે, મોમેન્ટમ આપી છે. એટલે આની કાઇનેટિક એનર્જી જોતી હોય તો સર K ઇઝ ઇક્વલ ટુ √2mk. બસ આવી બધી મિસ્ટેક ન થાય કે સર મોમેન્ટમમાં તો કેમ સેમ લીધું હતું? કેમ કે બંનેના મોમેન્ટમના ફોર્મ્યુલા સેમ જ બનતા હતા. અને આ કેસમાં જે ઓલી ફર્સ્ટ સ્લાઇડ છે, હમણાં હું તમને છેલ્લે પાછો જો જોતી હોય કે જો ફોર્મ્યુલા વાળી બતાવીશ, કાં તમે લખેલા હોય એમાં ક્યાંય જોજો મેં ફોટોન વાળી એનર્જીમાં ક્યાંય આવું નહીં કર્યું હોય. સોરી, ફોર્મ્યુલા હા આપણે કે ફાઇન્ડ કરો ને p² / 2m.
મેં ક્યાંય ફોટોન વાળી એનર્જીમાં બે જ ફોર્મ્યુલા લખેલા છે, એક HF અને HC બાય લેમડા. ડન. એટલે ખાલી ડિફરન્સ સમજતા જજો. તો આ તો થઈ જાય. ચલો આ તમારે ગણવાનો છે બધાને, પછી ફરીવાર પાછો 2 મિનિટનો ટાઈમ છે और आपका टाइम शुरू होता है अब. પછી હું કરાવું ચલો. ગુજરાતી મીડિયમ વાળાને રિપીટ કરી દઉં કે કોઈ પાર્ટિકલની ડી બ્રોગલી વેવલેન્થ અને ફોટોનની વેવલેન્થ તરંગ લંબાઈ હરખી છે, અને એ જે કણ છે એ એટલી સ્પીડથી જાય છે એ આપણને આપ્યું છે. આ કણની સ્પીડ આપી છે, અને આપણે ગુણોત્તર ગોતવાનો છે ગતિ ઉર્જા એ જે કણ આપ્યો તમને પાર્ટિકલની, એટલે પાર્ટિકલ લખી દઉં, એટલે એ કણની, અને નીચે ઉર્જા ઓફ ફોટોન, આનો ગુણોત્તર ગોતવાનો છે. ચલો ફટાફટ. આમાં ટાઈમ લાગ્યો થોડો. ઓકે, એક ને આવ્યો, એક સેન્ટર ગુડ. ઓકે, બે ડન. ડન ડન ગુડ. ઓકે ડન. 4 થી 5 4 સેન્ટર ને આવી ગયો છે. ડન ગુડ. પુટ યોર હેન્ડ ડાઉન, વાંધો નહીં. ઓકે ચલો, જેને નથી આવી એ ધ્યાન દઈ દે. આપણી પાસે કાઇનેટિક એનર્જીનો ફોર્મ્યુલા તો છે જ સર. પાર્ટિકલની કાઇનેટિક એનર્જી એટલે એ થશે સર 1/2 mv સ્ક્વેર, અને ફોટોનની એનર્જી જોતી હોય તો ફોટોનની એનર્જી સર hc બાય લેમ્ડા ઓર એલ્સ hf. હવે આમાંથી આપણને v આપ્યો છે, એટલે ચલો અહીંયા તો v ની વેલ્યુ પુટ કરીએ, પણ સર લેમ્ડા નથી આપ્યું. સી ખબર છે આપણને, ચલો એ આપી દીધો છે. તો નો આપ્યું તોય ખબર હતી સર. આ લેમ્ડા નથી આપ્યું. લેમ્ડા હોત તો બધાની વેલ્યુ ખબર હોત બધા. પણ એના માટે જો એને એક શરત આપી છે. એને એવું કીધું શરતમાં કે ડી બ્રોગલી વેવલેન્થ જે પાર્ટિકલની તમે બનાવો ઈ અને ફોટોનની વેવલેન્થ આ બંને સર સેમ છે. આવી કન્ડિશન એક આપી દીધી. અચ્છા, ડી બ્રોગલી વેવલેન્થ નો ફોર્મ્યુલા તમને ખબર છે સર, h/mv ઇઝ ઇક્વલ ટુ સર લેમ્ડા ઇન્ટુ પી. તો આમાંથી mv ને સબ્જેક્ટ કરી દો તો mv ઇઝ ઇક્વલ ટુ શું થાય સર, h બાય, અથવા લેમ્ડા પી જોતો છે ને આપણે. ચલો લેમ્ડા જ નથી ને આપણી પાસે, તો બસ લેમ્ડા પી ની જગ્યાએ h બાય mv પુટ કરી દો. ચલો તો લેમ્ડા ની જગ્યાએ જો h બાય mv પુટ કરું તો આ ફોર્મ્યુલા કંઈક આવો બને, 1/2 mv સ્ક્વેર અપોન hc બાય લેમ્ડા. લેમ્ડા પી ની જગ્યાએ શું થશે અગેન સર, ડિવાઈડ બાય, એક કામ કરીએ
આમ કરતો તોય ચાલશે, એની કરતા અહીંથી ડાયરેક્ટ હું ઉપર જ લખી દઉં. આ છેદનો છેદ લેમડા ઉપર જાય એટલે એ શું છે સર, h બાય mv. બોલો ક્લિયર? ઓલું મારે નીચે લખવું નહીં લાગુ. લેમડા જે છે ડિનોમિનેટરના ડિનોમિનેટરમાં, એટલે ક્યાં જવાનું? ન્યુમિનેટરમાં. હવે લેમડાની જગ્યાએ મેં આ પુટ કરી નાખ્યું. આ જો આ ફોટોન વાળું જ છે. ચલો હવે જે કટ થતું એ કટ કરો ને બાકીનાની વેલ્યુ પુટ કરો. તો સર એક h તો કટ થઈ જશે, m કટ થઈ જશે, એક v કટ થઈ જશે. એટલે તમારું જે વધશે ખાલી આન્સરમાં એ ઉપર એક એકલો v વધશે, નીચે 2 વધશે, ઉપર કઈ નહીં, નીચે એક આ c વધ્યું, બસ એટલું જ વધે ને. v upon 2c. તો v તમને ગિવન છે, c તમને ગિવન છે, વેલ્યુ પુટ કરો, આન્સર લાવો. બોલો ક્લિયર? 2.25 છે એને તમારે લખવું હોય તો કંઈક તમે 9/4 લગભગ 9/4 લખી શકો. 2.25 છે એને તમે 9/4 ના લખી શકો યાર. આવું એટલે કહું છું કેમ કે તમને ત્યાં ક્રોસ કટ કરવાનો આવે તો ઈઝી પડે. 9/4 એટલે 2.25 लगभग क्लियर. एनी जगह 9/4 रखो, सी की जगह पे 3 रख दो, आंसर आ जाएगा आपका. क्लियर? कौन सा आ रहा था आंसर? बी. बी क्लियर है? डन. चलो सेम नेक्स्ट क्वेश्चन. आ હું કરાવું છું, થોડીક અકલ વાપરવાની છે. જોજો ધ્યાનથી. છે ઈઝી જ, અત્યારે બધા થઈ જશે, પણ વાંધો આવશે ખબર કે ફોટોન ને પાર્ટિકલ બે ભેગું થાય ને ત્યારે ફોર્મ્યુલામાં મિસ્ટેક ઘણી થાય છે. જેમ કે એક ઓલું આપણે જોયું, ઘણીવાર એક ક્વેશ્ચન નીટ નો એવો હતો, સર લેમડા ઇઝ પ્રપોઝનલ ટુ 1/v હતું, અને અત્યારે આપણે 1/√v ચાલે છે. તો એ તમારે સમજવું પડશે કે ત્યારે આપણે આજે લેમડાની વાત કરતા હતા એ ફોટોન વાળો જે બહાર નીકળે એની વાત કરતા હતા, અને અહીંયા જે √v વાળો લેમડા હોય છે એ ડી બ્રોગલી વેવલેન્થ હોય છે. ચલો બે વસ્તુ આપી છે. ધ વેવલેન્થ લેમડા ઈ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન નો કીધું છે એટલે એ ડી બ્રોગલી થઈ ગઈ. ખ્યાલ આવ્યો? એટલે હું અહીંયા લખતો જાઉં કે તમને અહીંયા જે લેમડા ઈ કીધી છે સર, લેમડા ઈ એટલે ઈ ઇલેક્ટ્રોન ની થઈ ગઈ, એટલે કે સર કંઈક આ રીતનું હશે, h/p. આ ડી બ્રોગલી થઈ ગઈ. આના માટે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીએ કે જરૂર પડે તો p ને તમે h/mv પણ લખી શકો. જો જરૂર પડે તો 1/√2mk પણ તમે લખી શકો. આ લેમડા ઈ ને જ ખાલી. હવે આગળ વાંચીએ. એન્ડ લેમડા p ઓફ અ ફોટોન, આ તમારે ફોટોન ની છે લેમડા p. આમાં તમે કઈ h/p લખી શકો નહીં, ખોટું પડે. બોલો ક્લિયર? હવે આગળ વાંચીએ. અને આ બંનેનું રિલેશન કઈક છે બધામાં, તો કઈક વસ્તુ તો ગિવન હશે. ઓફ અ સેમ એનર્જી ઈ, બંનેની એનર્જી સેમ છે, બંનેની એનર્જી સેમ આપી છે. કામ કરો, ઈ આપ્યું છે એનર્જી એટલે હું કે નથી લખતો, કે ના બદલે અહીંયા ઈ લખું છું, એટલે તમને મિસ્ટેક ન પડે. બોલો ક્લિયર? અચ્છા, તમને ખબર છે કે ફોટોનની એનર્જી ઈ છે અને આ ઇલેક્ટ્રોનની પણ ઈ છે, બંનેની સેમ જ છે. અને જો ફોટોનની એનર્જી હોય, જોતી હોય, તો ફોટોનની એનર્જીનો ફોર્મ્યુલા તમારી પાસે છે કે એનર્જી ઓફ ફોટોન એ પણ ઈ જ છે. અહીંયા હું લખી દઉં, એનર્જી ઓફ ફોટોન કે એનર્જી ઓફ ઇલેક્ટ્રોન, એ બંનેને હું ઈ કહું છું. તો સર એનો તો ફોર્મ્યુલા છે આપણી પાસે, hc/લેમડા, પણ કોની લેવાની લેમડા? સર ફોટોનની. બોલો ક્લિયર? તો એક કામ કરો, હવે આ જ ઇક્વેશનને હું થોડુંક આગળ વધારું, પણ બંને બાજુ સ્ક્વેર લઈ લઉં છું. જો અહીંયા હું સ્ક્વેર કરું તો સર લેમડા ઈ નો સ્ક્વેર થાય, પછી આ ટર્મ નો સ્ક્વેર કરું તો સર 1 નો સ્ક્વેર 1, સ્ક્વેર રૂટ હટી જાય તો વધે 2me. બસ વેલ્યુ પુટ કરી દો સર, લેમડા ઈ સ્ક્વેર 1/2m, ઈ ની બદલે સર hc, ઉપર થઈ જશે લેમડા p. બોલો ક્લિયર? ઇટ મીન્સ કે લેમડા ઈ સ્ક્વેર પ્રપોઝનલ ટુ લેમડા p. ફોટોન નો 1 પાવર તો ઇલેક્ટ્રોન નો 2 પાવર, એવો છે.
એવો ઓપ્શન એક જ બને છે આપણો. આ તો પ્રોટોનનું નહીં, સ્ક્વેર આવે એટલે એ. બોલો આવડશે? આ જસ્ટ હું એક એક્ઝામ્પલ લઉં છું. હું જેટલા MCQ કરાવું તમને ખબર એક્ઝામમાં નથી જ આવવાના. મેન એ છે કે જે વસ્તુ આપણને ગીવન છે એ અપ્રોચ કઈ રીતે લઈ જાવ. આ લેમડા અને આ લેમડા બંને અલગ હોય, પણ એ બંને વચ્ચેનું રિલેશન લાવવા માટે એવું કહીએ કે બંનેને માન લો ક્યારેક અહીંયા શું આપે, બંનેની એનર્જી સેમ આપી છે, ક્યારેક મોમેન્ટમ સેમ આપે. જો મોમેન્ટમ સેમ આપે તો લેમડાનું મોમેન્ટમ વાળું ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ. લેમડા પી મોમેન્ટમ શું હતું? કોઈનો આનું h/p થતું હતું ને, આમ તો p = h/λp. ખ્યાલ આવે? એટલે એ તમને ગમે તે અલગ અલગ વસ્તુ આપી કે અત્યારે આપણે આમાં શું આપ્યું સર, એનર્જી સેમ આપી છે એટલે મેં એનર્જીનો યુઝ કરીને સોલ્વ કર્યો. બોલો કોઈ ડાઉટ? આવડશે? નીટ 2013 માં પૂછાણો હતો. અગેન તમારે એવી તૈયારીમાં રહેવાનું, આજ ક્વેશ્ચન નથી આવવાનો. ડેટા ઉપરથી એપ્રોચ ઉપર કઈ રીતે પહોંચવું એ ખબર પડવી જોઈએ. અચ્છા કયો હતો? અચ્છા એ આન્સર આવે છે. રેડી? એ ક્લિયર. ઓકે ચલો નીટ 2016 નો ટ્રાય કરો તો સેમ એવું. ચલો ઇલેક્ટ્રોન છે જેનું દળ એમ આપ્યું છે, અને એક ફોટોન છે જેની ઉર્જા E આપી છે. તો de Broglie wavelength, ratio of the de Broglie wavelength associate with them. એનર્જી સેમ છે. કરી નાખશો જાતે. એનર્જી સેમ છે એટલે hc/λp is equal to E કરી દેવાનું. E ની વેલ્યુ પુટ કરી દેવાની. બોલો કરાવું કે આવડશે? ડન. સી આન્સર આપે. આને એક સોલ્વ કરવાની બીજી એક મેથડ એ છે મારી પાસે. તમને એક કોઈ ફોર્મ્યુલા નો ખબર હોય ને તોય થઈ જાય. MLT પુટ કરો સર, રેશિયો છે યુનિટલેસ આવે, પણ એવું બનીએ કે એમાં કોઈ બે MCQ આવ્યો તો એવા સેમ. ખ્યાલ આવે? તો તમારે કરવું પડે, કેમ કે જો આ બંનેમાં ઓલમોસ્ટ એવું જ થશે. આમાં નામાં ઉપર માસ, નીચે એનર્જી, માસ એનર્જીની 1/2 અને એસી કોન્સ્ટન્ટ નો ચેન્જ આવે ને ત્યારે લોચા પડે. એટલે એ ઓપ્શન આપણે, હા તમારો ઓપ્શન એલિમિનેટ કરીને એવું તમને ડાઉટ હોય તો બે ઓપ્શન આવે તેમાં એલિમિનેટ કરીને કરી શકો તમે. કે MLT લગાવો એટલે બે ઓપ્શન તો એલિમિનેટ થઈ જશે કોઈ પણ. ચલો એક JEE 2020 નો ક્વેશ્ચન છે, આપણે આ સોલ્વ કરેલો છે ઓલરેડી, ખાલી વર્ડ ચેન્જ કર્યા છે. જોજો ખાલી વાંચીને આન્સર લાવવાનો છે. ચલો એવું કીધું, પાર્ટિકલ મૂવિંગ વિથ કાઇનેટિક એનર્જી E has the de Broglie wavelength લેમ્ડા. જોજો ખાલી પાર્ટિકલ ની વાત છે તો રિલેક્સ થઈ જવાનું કે de Broglie વાળા જ ફોર્મ્યુલા આવશે. If delta E energy is added to its energy, the wavelength becomes λ/2, means wavelength half થાય છે. તો તમને ખબર હોવી જોઈએ કે વેવલેન્થ નો અને કાઇનેટિક એનર્જી નો રિલેશન છે લેમ્ડા પ્રપોઝનલ ટુ 1/√k. લેમ્ડા મારે હાફ કર્યું એટલે અહીંયા /2 જોતું હોય, અહીંયા મારે કેટલા કરવા પડે? 4 કરવા પડે. ખ્યાલ આવે? પહેલા જે કાઇનેટિક એનર્જી સપોઝ k હોય તો મારે કાઇનેટિક એનર્જી કેટલી કરવી પડે સર? 4k કરું ત્યારે જ મારી વેવલેન્થ, ડી બ્રોગલી વેવલેન્થ લેમ્ડા માંથી λ/2 થાય. બોલો યસ ઓર નો? તો એને એવું કીધું કેટલી એડ કરી હશે? તો યાર k માં કેટલી એડ કરું તો 4k આવે?
બોલો કેટલી એડ કરું સર? પ્લસ 3k કરો, એને તો ડેલ્ટા ઈ કીધું છે. રેડી છે કે નહીં કમ્પ્લીટ? કોઈ ડાઉટ? આ જ ક્વેશ્ચન આપણે ઊંધો હતો કે હું એનર્જી 4 ટાઈમ કરું તો વેવલેન્થ કેટલી થાય? ખબર મેં એક એક્સ્ટ્રા કરીને તમને કરાયો હતો, વોલ્ટેજ નહોતો ને મેં કે વાળો કરાયો હતો. એવું પૂછ્યું હોય એનર્જી કેટલી તો 4k, કેટલી એડ વધારે કરવી પડી તો વધારે કેટલી કરવી પડી સર? 3k જેટલી કરવી પડી. બોલો આવડશે? JEE 2020 ધ્યાનથી આ મારે કરાવવો પડશે. ચલો જોજો ક્વેશ્ચન જોજો, રીડ કરું છું એકવાર તમે રીડ કરજો. When a photon of energy 4 electron-volt strike the surface of a metal A, the ejected photoelectrons have maximum kinetic energy Ta. કોઈ ફોટોન છે એની એનર્જી કેટલી આપી છે સર? 4 ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે તમે સમજો કે માની લો કે આપણે કોઈ ફોટોન લઈએ, આ ફોટોનની એનર્જી છે સર 4 ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે, સ્ટ્રાઇક ઓન ધ સરફેસ મેટલ, એટલે આ તો વર્ક ફંક્શન વાળું જોવું પડશે ને પાછું. મેટલ ઉપર સ્ટ્રાઇક કરો છો તમે, તો માન લો કે અહીંયા આપણી પાસે કોઈ મેટલ છે, આ મેટલ ઉપર આપણે સ્ટ્રાઇક કરી છે, સમજો એવું. ઓકે, તો અહીંયા ક્યાંક ઇલેક્ટ્રોન પડ્યા હોય એની સાથે એ અથડાય. સપોઝ કે અહીંયા ઇલેક્ટ્રોન પડ્યો છે. ધ ઇજેક્ટેડ ફોટો ઇલેક્ટ્રોન ઇજેક્ટ થઈ જાય છે, ઇટ મીન્સ કે એટલું તો હું શ્યોર છું કે આ જે મેં એનર્જી આપી છે એના વર્ક ફંક્શન કરતા વધારે જ છે, તો જ ઇજેક્ટ થાય. હાલો એક કામ ક્લિયર, આગળ વાંચીએ. The ejected photoelectrons have the kinetic energy Ta, maximum kinetic energy Ta electrovolt. આવું આપે છે. તો સર આમાં આપણે જો ઇક્વેશન બનાવવું હોય તો એવું બનાવી શકું કે આ જે તમારું Ta છે ઇઝ ઇક્વલ ટુ કેટલા આપો છો તમે સર? 4 માઇનસ આનું વર્ક ફંક્શન સપોઝ હું 5a કહી દઉં, બધું ઇલેક્ટ્રોવોલ્ટમાં. બોલો ક્લિયર? કોઈ ડાઉટ? કોઈ નવું તો નથી ને? 2 લેક્ચર પહેલાનું છે ખાલી. હા, હવે આગળ વાંચીએ. And the de Broglie wavelength is lambda a. de Broglie wavelength કોની હોય બોલો? આ રેઝ જે તમે ફોટોન કર્યો એની હશે કે ઇલેક્ટ્રોનની હશે? de Broglie wavelength કોની હોય સર? પાર્ટિકલની હોય. ખ્યાલ આવે છે? તો એનો મતલબ કે આની de Broglie wavelength તમને આપી છે. હવે આની de Broglie wavelength આપી હોય તો એના ઉપરથી તો શું મળી કે સર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h બાય p કરો તો મોમેન્ટમ મળી શકે. અચ્છા, p મળી જાય મોમેન્ટમ એકવાર તો સર વેલોસિટી આરામથી મળી જાય, p ઇઝ ઇક્વલ ટુ mv. અને વેલોસિટી એકવાર મળી જાય તો સર તમને આ એનર્જી મળી જાય કાઇનેટિક. સમજ્યા કઈ? હાલો આગળ વાંચીએ, જરૂર પડે તો ઈ કરશું. હવે આગળ, the maximum kinetic energy of photoelectrons liberated from another metal B by photon of 4.50 electron. એટલે ક્યાંક બીજી કોઈ મેટલની વાત થાય છે એવું કીધું ને, મેટલ બી. અચ્છા, એમાં તે કેટલી તમે એનર્જી આપો છો? 4.50 ઇલેક્ટ્રોન, આની જેમ આપો છો. ક્લિયર? તો એનું ઇક્વેશન હું ડાયરેક્ટ બનાવી દઉં કે તમે જે એનર્જી આપો છો કેટલી આપો છો સર? 4.5 આપો છો, અને એનું કંઈક વર્ક ફંક્શન સર 5b હશે. તો તમને જે કાઇનેટિક એનર્જી મળે, સપોઝ એને હું TB કહી દઉં, એમાં શું ને? લો બોલો ક્લિયર? પહેલા એને એવું કીધું કે કોઈ મેટલ ઉપર હું 4 ઇલેક્ટ્રોવોલ્ટ આપું છું તો બહાર નીકળે એની કાઇનેટિક એનર્જી T ઇલેક્ટ્રોવોલ્ટ છે, Ta. તો મેં આ ફોર્મ્યુલા લગાડ્યો. પછી કોઈ મેટલ બી છે એમાંથી ઇલેક્ટ્રોન કાઢવામાં આવે તો એમાં તમે 4.5 ઇલેક્ટ્રોવોલ્ટ રેડિયેશન આપો છો. તો એમાં માન લો જે નીકળે એને મેં સપોઝ TB કહી દીધું છે, ઇઝ TB. અચ્છા, એ આપ્યું છે આપણને, એટલું કંઈક છે. ઓકે, હવે આગળ વાંચીએ. If the de Broglie wavelength of these photoelectrons, આ જે ઇલેક્ટ્રોન્સ બહાર નીકળે છે, આમાં નીકળો, આમાં નીકળો, આમાં જે નીકળે
આની જે ડી બ્રોગલી વેવલેન્થ લેમડા એ છે, અહીંયાથી જે ઇલેક્ટ્રોન બહાર નીકળે એની ડી બ્રોગલી વેવલેન્થ લેમડા એ છે, આમાંથી જે બહાર નીકળે એની ડી બ્રોગલી વેવલેન્થ માન લો લેમડા બી છે. ડી બ્રોગલી વેવલેન્થ એની લેમડા બી લઈ લઈએ અને બંનેનું રિલેશન આપ્યું છે કે આ લેમડા બી જે છે એ લેમડા એ કરતા ડબલ છે. તો ફાઇન્ડ શું કરવાનું છે? ધેન વર્ક ફંક્શન ઓફ મટેરિયલ બી ફાઇન્ડ કરવાનું છે, આ ફાઈ બી. આ ક્વેશ્ચન હતો એટલો. રેડી બધા? ક્વેશ્ચન બધાને ક્લિયર સમજાઈ ગયો? બસ હવે થોડું થોડું ગણિત લગાડવાનું છે. માન તો જે ફાઇન્ડ કરવાનું છે એના ઉપર ફોકસ છે. આ ફાઈ બી ફાઇન્ડ કરવાનું છે. આ ફાઈ બી મારે જો ફાઇન્ડ કરવું હોય તો મને કંઈક આ રીતે જ મળશે સર. ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ 4.5 માઇનસ ટી બી. બોલો હા કે ના? ગમે એમ કરીને ટી બી એટલે કે બીજાની કાઇનેટિક એનર્જી લાવો. બીજાની કાઇનેટિક એનર્જી પાછું આપ્યું તમને. ટી બી ઇઝ ઇક્વલ ટુ ટી એ માઇનસ 1.5 ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે બીજાની કાઇનેટિક એનર્જી ત્યારે જ મળશે જ્યારે પહેલાની મળશે. ખ્યાલ આવે છે? અને પહેલાની કાઇનેટિક એનર્જી જોતી હોય તો સર પહેલાની તમને લેમડા તો ખબર જ છે. હમણાં આપણે કર્યું તેમ. સર જો લેમડા ખબર છે તો મારે લેમડા ડી બ્રોગલી વેવલેન્થ નો એક ફોર્મ્યુલા છે 1/√2mk. યાદ આવ્યો? હલો સર પાછું એવું ન કહેતા માસ ક્યાંથી આવ્યું? આપણી પાસે લેમડાનો ફોર્મ્યુલા શું હતો સર? લેમડા ઇઝ ઇક્વલ ટુ h બાય પી. હા સર h રહી ગયો તમારો ઉપર. હા h રહી ગયો. ક્લિયર? h બાય પી, પી ની જગ્યાએ √2mk. માસ કયું લેવાનું? તો સર બહાર કોણ નીકળે છે સર? ઇલેક્ટ્રોન તો નીકળે છે બહાર. એટલે આપણને ગમે એમ કરીને અહીંથી કે મળી જાય. કે એટલે આપણું ટી થઈ ગયું. કે ના બદલે હું ટી એ લખી શકું ને? બોલો ખ્યાલ આવે છે? ખાલી નોટેશન બદલા છે. તો જો અહીંયા હું સ્ક્વેર કરી દઉં સર, લેમડા એ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર અપોન 2mTA. then TA ઇઝ ઇક્વલ ટુ શું થાય જોજો સર? h સ્ક્વેર અપોન 2m લેમડા a સ્ક્વેર. બોલો ક્લિયર? આમાં કોઈ ડાઉટ? પાકી વાત? અચ્છા, આ જ રીતે મારે ટી બી જોતું હોત તો સર ટી બી ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર અપોન 2m લેમડા બી નો સ્ક્વેર. બોલો ક્લિયર થાય છે વાત? પણ સર અહીંયા સુધી કેમ પહોંચવું મારે ટી બી સુધી? ટી બી મારે ટી બી જોતો, મને ગમે એમ કરીને ટી એ તો જોવે. અને ટી એ માં માની લો કે આ લેવા જાવ તો અગેન લેમડા એ મને થોડી ખબર છે કે પરફેક્ટ એટલો. બાકી h અને m તો કોન્સ્ટન્ટ છે. હવે જો ધ્યાનથી, એના માટે સર તમને એક રિલેશન આપ્યું છે લેમડા બી ઇઝ ઇક્વલ ટુ 2 લેમડા એ. તો જો અહીંયા લેમડા બી ની જગ્યાએ હું 2 લેમડા એ પુટ કરું તો આ કંઈક આવું થઈ જશે. ટી બી ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર અપોન 2m લેમડા એ નો સ્ક્વેર. અને 2 એટલે કેટલું થાય સર? 1/4. બોલો ક્લિયર એટલી વસ્તુ? ખ્યાલ આવે છે? બસ તો આજ તો જો આ વેલ્યુ કઈ હતી? આ જ વેલ્યુ સર ટી એ છે. ઇટ મીન્સ કે આના ઉપરથી આપણે આગળ જઈએ હજી અહીંયા જ આજે તમને મળ્યું છે ટી એ બાય 4 મળ્યું. બોલો હા કે ના? ટીબી જે છે તમને કેટલું મળ્યું? ટી એ બાય 4. તો હું એવું લખી શકું આના ઉપરથી સર ટી એ ઇઝ ઇક્વલ ટુ 4 ટીબી. ટી એ ઇઝ ઇક્વલ ટુ 4 ટીબી. બસ વેલ્યુ પુટ કરી દો તો શું થાય? જો ટીબી ઇઝ ઇક્વલ ટુ અહીંયા 4 ટીબી માઇનસ 1.5. તો કેટલું થશે સર? 3 ટીબી is equal to 1.5 means કે 3/2. then TB is equal to 0.5. હાલો TB મળી ગયું. અહીંયા તમે 0.5 પુટ કરો ને આન્સર તમારો આવી જાય. હા બોલો કોઈ ડાઉટ? થોડોક લેન્ધી હતો ક્વેશ્ચન. ખ્યાલ આવ્યો શું થયો? એને બે અલગ અલગ મેટલ લીધી. પેલી મેટલ ઉપર પેલા કંઈક રેડિયેશન નાખ્યું, એ આપી દીધું 4 ઇલેક્ટ્રોવોલ્ટ.
એમાંથી ઇલેક્ટ્રોન જે બહાર નીકળે ને એની એનર્જી તમને ટી એ કહી દીધી. તો એની ઉપરથી સિમ્પલ સર એક આ તો હું બનાવી શકતો હતો ઇક્વેશન. પછી એવો ને એવો એક્સપેરિમેન્ટ બીજા ઉપર કર્યો, બીજી મેટલ ઉપર. એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળો, પણ એમાંથી જે ઇલેક્ટ્રોન બહાર નીકળે એની એનર્જી ટીબી આપી. અને સ્વાભાવિક છે સર, મેટલ અલગ છે તો વર્ક ફંક્શન એ અલગ હશે. અને તમારે ફાઇન્ડ કરવું તો બીજાનું જ વર્ક ફંક્શન. તો મારો બધો ફોકસ અહીંયા જ હતો કે ગમે એમ કરીને 5b કઈ રીતે લાવવું. તો હું 5b ને સબ્જેક્ટ કરું તો મને 5b ત્યારે જ મળે જ્યારે ગમે એમ કરીને ટીબી મળે. તો સર ટીબી એટલે કાઇનેટિક એનર્જી થઈ. એ કેમ ફાઇન્ડ કર્યું? એના માટે સર એક રિલેશન આપ્યું હતું, ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીએ માઇનસ 1.5. તો મારી પાસે રસ્તો એ છે તો ગમે એમ કરીને અહીંયા ટીએ આવી જાય, કાં તો ટીએ ને હું ટીબી ના ફોર્મમાં લાવી દઉં તો મને ટીબી મળી જાય ને એની વેલ્યુ ત્યાં પુટ કરું. તો પહેલા મને ટીએ ફાઇન્ડ કરવું હતું તો આપણી પાસે ડી બ્રોગલી વેવલેન્થ એને કંઈક આપ્યું હતું અંદર, તો ડી બ્રોગલી વેવલેન્થ નો એનર્જી સાથેનો રિલેશન આવો કંઈક મળ્યો. એવો ને એવો બીજા મેટલનો મળ્યો. પણ આ બે થી કંઈ થતું નહોતું. આગળ અહીંયાથી મને લેમડાની વેલ્યુ ખબર હોત ને તો આખી ટી ની વેલ્યુ અહીંયા લખત, ઈ વેલ્યુ પુટ કરતો ડાયરેક્ટ મળી જાત. પણ અગેન મારે શું કરવું પડ્યું કે લેમડા એ અને લેમડા બી નો રિલેશન આપ્યો એ યુઝ કરવો પડ્યો કે જેથી મને ટીએ અને ટીબી વચ્ચેનો રિલેશન મળ્યો. ઈ વેલ્યુ અહીંયા પુટ કરી અને આ રીતે. હવે વર્ક ફંક્શન ઓફ એ જોતું હોત તો સર અહીંથી પછી આપણે શું કરવું પડે? ટીબી 0.5 છે તો ટીએ કેટલું હોત? 4 ઇન્ટુ એટલે 2 થઈ જાય. તો અહીંયા તમારે પછી કેટલું પુટ કરવું? 2 પુટ કરવું પડે. તો પહેલાનું વર્ક ફંક્શન 2 હશે. હેલો, સમજાય છે? ક્લિયર? દાખલો હું ટફ નો કહી શકું, હા લેન્ધી થોડોક થયો, અને એટલું થોટ પ્રોસેસ તો આપણે લાવવી જ પડશે. સેમ JEE 2021 નો ઈ હોમવર્ક આપું છું. ફોટોનની લેમડા હમણાં જ આપણે હતું ને, લેમડા ઓફ પી પ્રપોઝનલ ટુ લેમડા ઈ સ્ક્વેર, એની ઉપરથી જ છે. ચલો આ થઈ ગયો છે, એકવાર તો જોઈ લો. ફટાફટ આન્સર આપજો. The rest mass is m0 moving with the speed of light c. The de Broglie wavelength associate with it is dash. ઓહ ના, નથી દેવાતો. ડી બ્રોગલી વેવલેન્થ જોતી છે અને સ્પીડ આપેલી છે. કેટલી સ્પીડ છે? મૂવિંગ વિથ ધ સ્પીડ ઓફ લાઇટ. મૂવિંગ વિથ સ્પીડ ઓફ લાઇટ. તો તમને ખબર છે કે જ્યારે સ્પીડ ઓફ લાઇટ થી કોઈ ઓબ્જેક્ટ મૂવ થતો હોય, આપણી પાસે ડી બ્રોગલી વેવલેન્થ નો ફોર્મ્યુલા તો છે જ સર, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય mv. ક્લિયર? અચ્છા, આ v ના બદલે તો આપણે સર c પુટ કરી દઈએ, પણ આ એમ નથી ખબર, કેમ કે રેસ્ટ માસ એમ છે. જ્યારે મૂવ કરતો હોય ત્યારે થોડું એમ હશે. હમણાં જેને આવી ગયું એને ગુડ હો, બધા મેં જોયા બે સેન્ટરો આવી ગયું હતું, પણ જોજો સેમ આવ્યો કે નહીં. અહીંયા હું માસ m0 નો લઈ શકું, કેમ કે એ તો ક્યારનું માસ છે? જ્યારે રેસ્ટ કન્ડિશન નું હતું. જ્યારે v વેલોસિટી થી મૂવ કરે ત્યારે તમારે જો માસ જોતું હોય તો એનો ફોર્મ્યુલા છે સર, માસ ઇઝ ઇક્વલ ટુ m0 અપોન 1 માઇનસ v ની પાવર 2 અપોન c ની પાવર 2 અને રેસ ટુ 1/2. ચલો વેલ્યુ અહીંયા પુટ કરો એટલે શું થતું સર? m0 આ ઉપર જતું રહે સર 1 માઇનસ v સ્ક્વેર બાય c સ્ક્વેર અને એની 1/2. હવે v ના બદલે તો કેટલું પુટ કરવાનું સર? c જ પુટ કરવાનું, તો આ કેવું થઈ જશે સર? 0. ઇન્ફાઇનાઇટ નું તો એમ કોઈ ને આવી જશે. ક્લિયર? સો ધ આન્સર ઇઝ બી. બોલો, આવડશે? ડન એટલી વસ્તુ. કેમ કે તમારે ઇન્ફાઇનાઇટ એટલે આવ્યું હશે કે તમે અહીંયા ડાયરેક્ટ માસ ફાઇન્ડ કરવા ગયા હશો તો તમારે થઈ શકે, તો એ જ થાત. આમ તો આન્સર તો એ નો જ આવે. કોઈ હતું ઇન્ફાઇનાઇટ આવ્યું કોઈને એવું? હવે તો કોણ કહે? ચલો ક્લિયર? નીટ 2012 નો ક્વેશ્ચન એક.
જે બીજા ચેપ્ટર 4 સાથે કનેક્ટેડ છે. ચાલો આલ્ફા પાર્ટિકલ જોજો તમારે આવું લખેલું નહીં હોય એક્ઝામમાં કે બાજુમાં. આલ્ફા પાર્ટિકલ moves in a circular path of radius 0.83 સેન્ટીમીટર. એટલે એવું કીધું કે કોઈ આલ્ફા પાર્ટિકલ છે એ સર્ક્યુલર પાથમાં મૂવ કરે અને જે સર્ક્યુલર પાથમાં મૂવ કરે એની રેડિયસ આપણને આપી છે r ઇઝ ઇક્વલ ટુ 0.83 સેન્ટીમીટર એટલે -2 મીટર. ઓકે. ઇન ધ પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ B આપી દીધું છે આપણને 1/4 છે 0.25. The de Broglie wavelength associated with the particle will be dash. તો સર ડી બ્રોગલી વેવલેન્થ નો તો એક જ ફોર્મ્યુલા છે આપણી પાસે, ત્યાંથી જે ફાઇન્ડ કરું ત્યાંથી શરૂઆત કરો. સર ડી બ્રોગલી વેવલેન્થ એટલે શું આવે સર? h/p ઓર mv. અચ્છા, હવે કોઈ મેગ્નેટિક ફિલ્ડમાં સર્ક્યુલર મોશન કરે એટલે તમને એટલી તો ખબર પડે કે એ પાર્ટિકલને મેં મેગ્નેટિક ફિલ્ડમાં પરપેન્ડિક્યુલર થ્રો કરેલો છે. એનો પ્રોજેક્ટાઇલ આપણે કર્યો પરપેન્ડિક્યુલર કર્યો હશે અને એ જ્યારે પરપેન્ડિક્યુલર મોશન કરતું હોય રેડિયસ, તો એ રેડિયસનો ફોર્મ્યુલા જો યાદ હોય તો r ઇઝ ઇક્વલ ટુ mv/qb. આ રીતનું કંઈક છે. આપણે તો શું mv ની જરૂર છે સર, તો mv ઇઝ ઇક્વલ ટુ સર qrb. તો આની જગ્યાએ આપણે qrb લઈએ તો શું થઈ જશે? h/mv ની જગ્યાએ qrb. બસ બધી વેલ્યુ ખબર છે. h કોન્સ્ટન્ટ છે, q થશે તમારો 2e, r તમને ગિવન છે અને b ગિવન છે. બોલો ક્લિયર? એટલે ઓલવેઝ એક જ વસ્તુ ટ્રાય કરવાની, જે ફાઇન્ડ કરવાનું છે ને એ તો પેલા ગોતી જ લેવાનું કે મારે વર્ક ફંક્શન ફાઇન્ડ કરવું છે, વેવલેન્થ ફાઇન્ડ કરવી આ ફોર્મ્યુલામાં છે. પછી એમાં જે અટકતું હોય ખૂટતું હોય ને એ ક્યાંક ગોતવા માટે તમને બીજા રસ્તા આપ્યા હોય. રાઈટ? ચલો નેક્સ્ટ એક આ જોજો, ચેપ્ટર 10 તમારે બાકી છે. ટેક્સ એક્સરસાઇઝ નો છે, બોર્ડ માટે કેન્સલ છે. સિમ્પલ જ છે કે એટલું બધું છે નહીં. અરે અહીંયા જોજો એવું કીધું છે ધ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ યુઝ ઇલેક્ટ્રોન એસેલરેટેડ બાય વોલ્ટેજ ઓફ 50 કિલોવોલ્ટ મીન્સ કે V ગિવન છે આપણને V ગિવન છે એટલે ઇલેક્ટ્રોન એટલા એસેલરેટર એટલા વોલ્ટેજમાં આપણે એસેલરેટ કર્યો છે. ઇલેક્ટ્રોનની જ વાત છે. ડિટરમાઇન ધ ડી બ્રોગલી વેવલેન્થ એસોસિએટેડ વિથ ઇટ. સર ડાયરેક્ટલી ફોર્મ્યુલા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1.227 અપોન √v નેનોમીટર. ડાયરેક્ટ કરી નાખવું. બોલો આવડે છે? ક્લિયર? આ કોની થઈ ગઈ સર? ઓલા ઇલેક્ટ્રોન ની થઈ. ડી બ્રોગલી. હવે આગળ વાંચો. એવું કીધું છે if other factors are taken to be roughly the same, how does the resolving power કીધો છે ઈ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ નો હોય કે તમે એને કેટલું મોટું જોઈ શકો છો. આપણે કેમ ઓલું કેમેરામાં ઝૂમ કરીએ તો 2x 4x, હવે તો કેવા કેમેરા મોબાઈલમાં જ 100x સુધી થાય છે. તો ઈ શું બતાવે? રેઝોલ્યુશન બતાવે એ તમે કેટલું અંદર જોઈ શકો છો. તો રિઝોલ્યુશન પાવર એવું કીધું છે હાઉ ડઝ ધ રિઝોલ્યુશન પાવર ઓફ એન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કમ્પેર ધેટ ઓફ એન ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વિચ યુઝ યલો લાઇટ. અને એની વેવલેન્થ આપી છે યલો લાઇટની. તો જો 10th ચેપ્ટર નો છે પણ ફોર્મ્યુલા યાદ રાખજો. રિઝોલ્યુશન પાવર જેને વિભેદન શક્તિ કહેવાય ગુજરાતીમાં, એ ઓલવેઝ proportional to 1/λ. જેમ વેવલેન્થ ઓછી એના પ્રોપોર્શનલ હોય. તો જો આની વેવલેન્થ તમને કંઈક મળશે નેનોમીટરમાં, આની નેનોમીટરમાં જ છે. આ 1.227 એના એટલા ડિવાઈડ થવા એટલે આની લેમ્બડા બહુ ઓછી હશે. તમે જો આ 550 નેનોમીટર થાય
જ્યારે આ 1.22 ને ડિવાઈડમાં કંઈક કરવાનું છે. હલો હું તો એમ કહું આ 3 ને આ 4 10 ની 4 પાવર જ લઈએ તોય આના કરતા 100 માં ભાગની થાય. એટલે લેમડા બહુ આનો નાનો હશે એટલે જેનો લેમડા ઓછો હોય એનો રિઝોલ્યુશન પાવર વધારે હોય. બોલો ક્લિયર? અને તમારી ફાઇન કરવો હોય રિઝોલ્યુશન પાવર આ ઇલેક્ટ્રોનનો અને નીચે રિઝોલ્યુશન પાવર કોઈક યલો લાઇટ વાળો કીધો છે તો તમારે શું લેવાનું? ઉપર એની વેવલેન્થ લેવાની યલો લાઇટની અને નીચે ઈ જે અહીંથી આવી વેલ્યુ પુટ કરી દો એટલે આન્સર આવી જાય. બોલો ક્લિયર? અત્યારે આ યાદ રાખી લેજો. નેક્સ્ટ બસ આટલું છે. બોલો આવડશે? ક્લિયર? અહીંયા આપણું ચેપ્ટર આમ તો પૂરું જ થાય છે. ક્લિયર? હવે નેક્સ્ટ લેક્ચર આપણે ચેપ્ટર 12 સ્ટાર્ટ કરવાનું છે અને એક આના પીવાયક્યુ ડિસ્કસ કરવાના છે. પણ એક છે હવે જે મોકમાં તમને આગળ જે સિલેબસ આપ્યો છે ધ્યાનથી સાંભળજો બધા. ઈ મોકના સિલેબસમાં ચેપ્ટર 12 તમને આપ્યું છે કે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. તો એમાં છે ને ચેપ્ટર 12 આપણે હટાવી દઈએ છીએ, ચેપ્ટર 11 સુધી જ રાખીએ છીએ. આ ચેપ્ટર સુધી આવશે. બોલો ક્લિયર બધાને? ડન? હવે બધા લીવ થઈ શકે છે. પછી મળીએ આપણે નેક્સ્ટ નવા ચેપ્ટર સાથે.